સુરતમાં આર્થિક રીતે નબળા ઘર વિહોણા પરિવારોને ગરીબી ધોરણે સરકાર આવાસ આપે તે માટે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે। સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં રહીને છૂટક મજૂરી કામ કરીને જીવન નિર્વાહ કરીને જીવન ગુજારનાર લોકોએ આજ રોજ કલેક્ટર કચેરી ખાતે જણાવ્યું હતું કે અમારી પાસે રહેવા માટે પોતાનું ઘર ન હોવાથી અમે જીવન જીવવામાં અસહ્ય તકલીફોથી પીડાઈ રહ્યા છીએ। આજ દિન સુધી અમે કોઈ પણ સરકારી યોજનાનો લાભ મેળવ્યો નથી અને અમે પણ ભારતના નાગરિકો છીએ। તો હવે સરકાર અમારી માંગણીને ધ્યાનમાં લઈને સત્વરે જીવન નિર્વાહ માટે સરકારશ્રી તરફથી અતિ જરૂરી આવાસ ફાળવવા માંગ કરી છે। કલેક્ટર કચેરીમાં માળોજામાં મોટી સંખ્યામાં મહિલાઓ નાના બાળકો સાથે હાજર રહીને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। સ્માર્ટ સિટી સુરતમાં એક કડવી વાસ્તવિકતાને ખાસ કરીને જે શ્રમિક અને રોજગારી માટે સુરતને કર્મભૂમિ બનાવીને વસતા લોકોની જે હાલત તે કફોડી નજરે પડી છે અને તેને લઈને ફૂટપાથ અથવા તો જે ઝૂંપડા બાંધીને રહેતા હોય છે તેવા શ્રમિકો છે, જે ગરીબ લોકો છે અને તેઓ અત્યારે મોરચો લઈને અહીં આવ્યા છે કલેક્ટર કચેરી, કારણ કે તેમને જે મકાન વિહોણાની વાત છે અને મકાન નથી મળ્યા એટલે ઝૂંપડામાં કે કોઈ પણ જગ્યાએ રહેવામાં મજબૂર બન્યા છે। ત્યારે આ ગરીબ શ્રમિક પરિવારને આવેદન માટે અહીં કલેક્ટર કચેરી આવ્યા છે અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારે તેમના બાળકો સહિત કઈ રીતની સ્થિતિમાં જીવન જીવવું તે દોયલું બની ગયું છે। ત્યારે આપણે અહીંના આગેવાન સાથે વાત કરીશું। શું કહેશો તમે, જે રીતે આ લોકોને લઈને આવ્યા છો, મકાન માટેની માંગ છે, કઈ પરિસ્થિતિમાં જીવે છે અને ક્યાં ક્યાંથી લોકો છે? પરિસ્થિતિ તો કંઈ કહેવા જેવું છે જ નહીં, ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં લોકો જીવી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો કે નાના નાના બાળકો પણ સાથે આવવા માટે આજ મજબૂર થયા છે લોકો। કલેક્ટર સાહેબશ્રીને જે રીતે વાત કરી છે એ લોકોએ આશ્વાસન આપ્યું છે કે તમે લોકો એક લિસ્ટ બનાવો, યાદી બનાવો અને આ લોકોને અમે કંઈક ને કંઈક વ્યવસ્થા કરી આપીશું। કેટલા પરિવાર હશે આ રીતે અને વરસાદ જેવા પરિસ્થિતિમાં કઈ રીતે ગુજરાન ઘરનું ચલાવે અથવા તો બાળકોને? લગભગ 500 પરિવાર છે સુરતમાં જે ઝૂંપડપટ્ટીમાં રહીને ગુજરાન ચલાવી રહ્યા છે। હાલમાં તો કફોડી સ્થિતિ છે, વરસાદની સિઝન છે, પાણી ભરાઈ ગયા છે, બીમારી અને રોગચાળો ફેલાઈ જવાની સંભાવના પણ છે। બિલકુલ, આપણે કેટલાક બીજા લોકો સાથે પણ વાત કરીશું। શું નામ તમારું, કઈ રીતની સ્થિતિમાં જીવી રહ્યા છો અને અત્યારે કેટલા બહેનો આવ્યા અહીંયા? કણે અત્યારે કમસે કમ 100-150 બહેનો છે, બધા નાના નાના છોકરા લઈને આવ્યા છે। અમે હેરાન થાવી છીએ પાણીમાં બી। તારે અહીંયા વરસાદ પડ્યો, હાલવાની કંઈ સુવિધા નથી, રહેવાની સુવિધા નથી, એટલે અમે એ જ કહીએ છીએ કે અમને ઘર બહાર આપો। અમારી જ વિનંતી છે કે અમે રહીએ છીએ એ જે પરિસ્થિતિમાં મચ્છર કવડે છે, બધી રીતની કોઈ સંડાસની સુવિધા નથી, એટલે આ છોકરા બી બીમાર પડી જાય છે અમારા। અત્યારે અમે છાપરા વગેરે પડ્યા રહેવી છીએ, બોલો એવી પરિસ્થિતિ છે। કેટલા પરિવાર હશે અને કઈ રીતે બાળકોને કે જીવન કઈ રીતના જીવું? ધંધા અર્થે જતા હો તમે, કઈ રીતે બાળકોની સંભાળતા? તો લગભગ 300 હશે। અમે લાઇટ બી નથી, લાઇટ વગર રહી છે, અંધારામાં મચ્છર કવડે છે અને પાણીની આગે ભરવા જવું પડે છે, રોડ ટપીને જવું પડે અમારે પાણી ભરવા। છોકરા મેકીને ધંધા કરીએ કે પાણી ભરવા જાય, શું કરીએ છે, ભંગાર વીણવા જાય છે, આખો દી ચાલ્યા જાય તો સાંજે આવી તો ઘરમાં લાઇટ ન હોય, રાતે અંધારાનું અમારે ચૂલામાં રાંધવું પડે છે। સરકાર પાસે હવે શું માંગણી છે? સરકાર પાસે ઘરની માંગણી છે અમારી કે અમને ઘર આપો। અમારી બધાની જ વિનંતી છે સરકાર પાસે। અમે ભારતમાં રહેવી છીએ અને અમારી દિલથી વિનંતી છે કે તમે અમને ઘર આપો। એક જ માંગણી છે, બીજી કઈ માંગણી નથી અમારી। બિલકુલ, તો સ્થાનિકો પણ જોઈ રહ્યા છે પોતાની વેદના અને કોઈ પણ પ્રકારની જે સુવિધા છે તે મળતી નથી અને ખૂબ જ હાલાકી છે તે ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે સરકાર સમક્ષ હવે આ જે ઘર વિહોણા જે લોકો છે તેમને પોતાનું એક આવાસમાં કે તેમને રહેવા માટેનું એક સરકાર ઘર બાંધાવી આપે, એટલે કે આવાસ માટેની જે માંગ છે તે મોટી સંખ્યામાં શ્રમિકો કરી રહ્યા છે। ત્યારે જોવું રહ્યું કે હવે આ શ્રમિક ગરીબ લોકોની છે વહારે સરકાર આવે છે કે પછી કેમ, અન્યથા જીવન જીવવું અત્યારે હાલ આ લોકોનું દોહલું બન્યું છે। સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ।